વડોદરા શહેર એસઓજી તરફથી સલામતીના ભાગરૂપે આજે ઇનોરબિટ મોલ ગોરવા ખાતે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને સાથે રાખી સલામતીના ભાગરૂપે મોલનું ફ્રીસિંગ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલા છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારનું અનિચ્છનીય ન બને તે માટે આગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે, જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇનોરબિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે। વડોદરા શહેરના ઇનોરબિટ મોલની સિક્યુરિટી પર ઉઠ્યા સવાલો। એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યુરિટીનો અભાવ જોવા મળ્યો। આ ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી, ત્યારે આવા પ્રકારનું ચેકિંગ અગાઉ પહેલાં ક્યારેય થયું હતું તેવી પણ લોકમુખી ચર્ચાએ વેગ પકડ્યો હતો।